જય હિન્દ. ઓનલી ફર્સ્ટ સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસ જેવી મિત્રો પરીક્ષા છે ટૂંક સમયમાં આવી રહી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી આપણે કેટલાક વિડીયો મૂકવાની શરૂઆત કરી છે. તો આજે આપણું જે ટોપિક છે મિત્રો બંધારણ મિત્રો ટોપિક છે કે બંધારણ ટોપિક મિત્રો છે એ ટોપિકમાંથી મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલ મિત્રો 30 માર્કના મિત્રો પ્રશ્નો પૂછાવાના છે અને જે પીએસઆઈ છે એમાં મિત્રો 25 માર્કના પ્રશ્નો પૂછાવાના છે. તો મિત્રો આપણે વિડીયોની અંદર એમસીક્યુ પ્રકારના પ્રશ્નો મૂકીએ છીએ અને એ પણ આગળની ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો આપણે મૂકીએ છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને આજે જે આપણો વિડીયો છે એ ભાગ નંબર 32 એટલે 32 નંબરનો છે અને એ વિડીયોમાં તમને 30 એમસીક્યુ પ્રકારના પ્રશ્નો જોવા મળશે અને પણ બંધારણના. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન આજના વિડીયોમાં એકથી. જો એ પ્રશ્ન છે કે રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા તો જ્યાં રાજ્યોમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલુ ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે? તો મિત્રો જ્યાં આગળ એટલે કે રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા તો જ્યાં રાજ્યોમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલુ ન હોય ત્યારે સંવિધાનના અનુચ્છેદ નંબર 213 શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે. ઓપ્શન ડી જવાબ અનુચ્છેદ નંબર 213 અનુસાર જે રાજ્યપાલ છે એ રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે. અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 12/2017 રોજ જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે ઓપ્શન ડી અનુચ્છેદ નંબર 213. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. શું જે પ્રશ્ન છે કે રાજ્ય વચ્ચેના કે રાજ્યો અને રાજ્ય વચ્ચેના નદીના પાણીની વહેંચણી ઉપયોગ બાબતે વિવાદો ઉકેલવાની સત્તા કોની પાસે છે મિત્રો? તો એ છે પાણી ન્યાયપંચની. કોની છે? જવાબ આવશે ઓપ્શન ડી પાણી ન્યાયપંચ. ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન પર આગળ ચર્ચા કરીએ કે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે? તો રાજ્યસભામાં રાષ્ટ્રપતિ ટોટલ મિત્રો 12 સભ્યો. કેટલા? 12 સભ્યો નિમે. જવાબ આવશે ઓપ્શન સી 12 સભ્યો. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય છે? તો અનુસૂચિત આદિજાતિઓ અને રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય મિત્રો 3 સભ્યો. કેટલા સભ્યો છે? અન્ય 3 સભ્યો છે. ઓપ્શન એ જવાબ આવશે. અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 2016માં જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન કઈ યાદીમાં કરવામાં આવ્યું છે? તો સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી ત્રણેય 3માં કરવામાં. જવાબ આવશે ઓપ્શન ડી 3 યાદીમાં. 1, 2 અને 3 એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. એટલે કે કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન એ સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી ત્રણેય 3માં કરવામાં આવ્યું છે. તો જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન કે ભારતના બંધારણના આમુખમાં આર્થિક ન્યાય શબ્દ કઈ બાબતનો ઠરાવ છે? તો ભારતના બંધારણના આમુખની અંદર આર્થિક ન્યાય જે શબ્દ છે શબ્દ સામાજિક આર્થિક ક્રાંતિ શું આવશે? સામાજિક આર્થિક ક્રાંતિ એ બાબતનો છે. અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર તારીખ 8/1/2017 રોજ જે પરીક્ષા લેવાઈ હતી એ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? જો પ્રશ્ન છે કે બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈ પણ નાગરિકને કઈ વિશેષતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલો છે? તો મિત્રો લિપિ, સંસ્કૃતિ અને અથવા ધર્મ શું આવશે? લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મનો જે અધિકાર છે એ આપવામાં આવે છે. અને આ પ્રશ્ન જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર તારીખ 26/2/2017 રોજ જે લેવાયેલી પરીક્ષા છે એમાં પૂછાયેલો પ્રશ્ન. જવાબ આવશે ઓપ્શન ડી લિપિ, સંસ્કૃતિ અને ધર્મ. ઓપ્શન ડી જવાબ બનશે. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે વડાપ્રધાનને હોદ્દો અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? તો વડાપ્રધાનને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવે છે રાષ્ટ્રપતિ. કોણ લેવડાવે છે? ઓપ્શન ડી જવાબ આવશે રાષ્ટ્રપતિ. ઓપ્શન એ જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતનું બંધારણ ઘડવા બંધારણ સભાએ ક્યારથી શરૂઆત કરી હતી? તો મિત્રો ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાએ તારીખ 9 ડિસેમ્બર 1946 ક્યારે? 9મી ડિસેમ્બર 1946થી શરૂઆત કરી. જવાબ આવશે ઓપ્શન એ 9મી ડિસેમ્બર 1946. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પશુઓની કતલ રોકવી
એવું બંધારણમાં કઈ જગ્યાએ દર્શાવાયું છે? તો પશુની કતલ રોકવી એવું બંધારણની અંદર મિત્રો રાજનીતિના માર્ગદર્શક જે સિદ્ધાંતો છે એ એમાં શેમાં દર્શાવ્યું છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં દર્શાવ્યું. જવાબ આવશે ઓપ્શન સી. બરોબર છે. જે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ, પ્રશ્ન છે કે કયું પરિબળ વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસને અવરોધતું પરિબળ છે? તો સાંપ્રદાયિક કયું પરિબળ? સાંપ્રદાયિક જે પરિબળ છે એ સાંપ્રદાયિક પરિબળ વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસને અવરોધતું પરિબળ છે. જોઈએ આપણે આગળ ચર્ચા કરીએ. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? તો મિત્રો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કોણ હશે? ઓપ્શન બી જવાબ આવશે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. જવાબ આવશે ઓપ્શન બી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને આ પ્રશ્ન છે જુનિયર ક્લાર્ક 2015માં જે વિવિધ જિલ્લાઓની અંદર જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જો શરૂઆત કરી પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે શાનું આચરણ, શું છે પ્રશ્ન? શાનું આચરણ સામાજિક કલંક ગણાય છે? તો મિત્રો જે અસ્પૃશ્યતા છે શું આવશે? અસ્પૃશ્યતાનું મિત્રો જે આચરણ છે એ કલંક ગણાય છે. જવાબ આવશે ઓપ્શન એ, અસ્પૃશ્યતા ઓપ્શન જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે બંધારણ દિવસ ક્યારે આવે છે? તો મિત્રો બંધારણ દિવસ એ 26મી નવેમ્બર. શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે. 26મી નવેમ્બરના રોજ આવે. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. અને આ પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2 તારીખ 25/2/2017 જે પછી લેવાય હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. જો ચર્ચા આગળ કરી પ્રશ્ન તો શું છે પ્રશ્ન કે ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠક છે મિત્રો? ગુજરાતમાં વિધાનસભાની મિત્રો બેઠક છે 182. કેટલી છે? 182 છે. ઓપ્શન બી જવાબ આવશે 182 સીટો. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે બંધારણ સભાએ બંધારણને કયા દિવસે સ્વીકાર્યું? તો બંધારણ સભાએ બંધારણની તારીખ 26 નવેમ્બર 1949. ક્યારે? 26મી નવેમ્બર 1949 રોજ સ્વીકાર્યું. જવાબ આવશે ઓપ્શન એ, 26 નવેમ્બર 1949. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. કેન્દ્ર સરકારનો બધો વહીવટ કોના નામે થાય છે? તો કેન્દ્ર સરકારનો બધો વહીવટ થાય છે ઓપ્શન સી જવાબ. શું આવશે? ઓપ્શન સી જવાબ રાષ્ટ્રપતિ. શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે રાષ્ટ્રપતિ. ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે દેશની મધ્યવર્તી મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે? તો દેશની મધ્યવર્તી મહત્વની અને સર્વોપરી સંસ્થા છે સંસદ. ઓપ્શન સી જવાબ આવશે સંસદ. ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે નીચેના પૈકી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? તો જે મિત્રો નીચે આપ્યા છે એમાંથી વડાપ્રધાને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા હોય તો એવા મિત્રો છે આઇવર જેનિક્સ. કોને મિત્રો? આઇવર જેનિક્સને. તો જવાબ આવશે ઓપ્શન એ, આઇવર જેનિક્સ. અને આ પ્રશ્ન મિત્રો નાયબ મામલતદાર ડીવાયએસઓ તારીખ 13/11/2016 રોજ જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. જો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતના બંધારણમાં શું છે પ્રશ્ન કે ભારતના બંધારણની અંદર કોઈ પણ જગ્યાએ સમવાય શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ એક પોઈન્ટ. બીજો પોઈન્ટ છે કે કટોકટી સમયે ભારતનું બંધારણ એકતંત્રી અથવા વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. મિત્રો જે છે એમાંથી સાચા કહીએ તો મિત્રો 1 અને 2 બંને સાચા. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ બનશે. કયો આવશે? ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ચૂંટણી વખતે શું છે પ્રશ્ન? ચૂંટણી વખતે સેના દ્વારા લોકમત કઈ દિશામાં ઢળી રહ્યો છે તેનો અંદાજ આવે છે. તો મિત્રો ચૂંટણી વખતે સેના દ્વારા તો ઓપિનિયન પોલ દ્વારા ચૂંટણી વખતે ઓપિનિયન પોલ દ્વારા લોકમત કઈ દિશામાં ઢળી રહ્યો છે તેનો અંદાજ આવે. જવાબ આવશે ઓપ્શન એ, ઓપિનિયન પોલ. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી છે? તો એટર્ની જનરલની હોદ્દાની મુદત છે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. શું આવશે? ઓપ્શન સી જવાબ બનશે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. ઓપ્શન સી જવાબ બનશે. અને આ પ્રશ્ન જીપીએસસી કૃષિ અધિકારી ક્લાસ 2 તારીખ 15/1/2017 જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. જો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે નીતિપંચ. શું એ પ્રશ્ન? નીતિપંચ આયોજન પંચનું. નીતિપંચ એટલે આયોજન પંચ. તો નીતિપંચનું અધ્યક્ષપદ હોદ્દાની રૂએ કોણ સંભાળે છે મિત્રો? તો નીતિપંચ એટલે કે આયોજન પંચનું હોદ્દાની અધ્યક્ષનું જે પદ છે પદ હોદ્દાની રૂએ વડાપ્રધાન. જવાબ આવશે ઓપ્શન સી, વડાપ્રધાન. કોણ સંભાળે છે? વડાપ્રધાન સંભાળે છે. જવાબ આવશે ઓપ્શન સી, પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ. ગુજરાતમાં વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? તો ગુજરાતમાં વડી અદાલત અમદાવાદ શહેરમાં. કયા શહેરમાં? અમદાવાદ શહેરમાં આવેલી છે. જવાબ આવશે ઓપ્શન એ, અમદાવાદ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સપ્ટેમ્બર 16માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણ સુધારો કરવામાં આવેલો હતો? તો મિત્રો સપ્ટેમ્બર 16માં ભારતની સંસદ દ્વારા એ ગુડ્સ અને સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી. શું આવશે? ગુડ્સ સર્વિસ એન્ડ સર્વિસ ટેક્સ એટલે જીએસટી દ્વારા સંસદમાં બંધારણ સુધારો કરવામાં આવેલો. જવાબ આવશે ઓપ્શન એ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 16/4/2017 જે પછી લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ
કે રાષ્ટ્રગીત શું છે પ્રશ્ન? રાષ્ટ્રગીત જનગણ મન શું છે પ્રશ્ન? રાષ્ટ્રગીત જનગણ મનના કવિ કોણ છે? તો રાષ્ટ્રગીત જનગણ મનના મિત્રો એ કવિ છે રવિન્દ્રનાથ ટાગોર. શું છે? રવિન્દ્રનાથ ટાગોર છે મિત્રો. રાષ્ટ્રગીત જનગણ મન મિત્રો શું છે? તો એ રાષ્ટ્રગાન, સોરી રાષ્ટ્રગાન છે. રાષ્ટ્રગાનના તો મિત્રો શું છે? રવિન્દ્રનાથ ટાગોર છે. તો તલાટી કમ મંત્રી 23/8/2015 જે વિવિધ જિલ્લાઓ છે એમાં જે પરીક્ષા લેવાય એમાં પૂછાયેલો પ્રશ્ન છે રવિન્દ્રનાથ ટાગોર. જોઈએ આ પ્રશ્ન આગળ જોઈએ આપણે કે વડાપ્રધાન કે નાયબ વડાપ્રધાન શું આવશે? વડાપ્રધાન કે નાયબ વડાપ્રધાન બંને વિદેશમાં હોય ત્યારે તેમનો વહીવટ કોને સોંપીને જાય છે? તો મિત્રો વડાપ્રધાન કે નાયબ વડાપ્રધાન બંને વિદેશમાં હોય ત્યારે તેમનો વહીવટ સંભાળશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને. કોને? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપીને જાય. જવાબ આવશે ઓપ્શન ડી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. ઓપ્શન ડી જવાબ આવશે. તો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કોની ભલામણ સિવાય ચૂંટણી કમિશનને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં? તો જવાબ આવશે ઓપ્શન એ, મુખ્ય ચૂંટણી કમિશનર. જે મુખ્ય ચૂંટણી કમિશનર હોય એમની ભલામણ સિવાય, મુખ્ય જે ચૂંટણી કમિશનર હોય એમની ભલામણ સિવાય એ ચૂંટણી કમિશનની હોદ્દા પર દૂર કરી શકાય નહીં. જવાબ આવશે ઓપ્શન એ. મિત્રો આ પ્રશ્ન કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2 તારીખ 28/5/2017 રોજ જે પછી લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે અધિકારો એ કોનું અનિવાર્ય છે લક્ષણ છે? અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે? તો મિત્રો અધિકારો એ કોનું? નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ. જવાબ આવશે ઓપ્શન ડી, નાગરિકતાનું. ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન છે કે ભારતમાં નાગરિકતા અધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? તો ભારતમાં નાગરિકતા અધિકાર માટે એ 18 વર્ષ. કેટલા વર્ષની? 18 વર્ષની ઉંમર નક્કી કરવામાં. જવાબ આવશે ઓપ્શન બી, 18 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્ન મિત્રો જે વિડીયો છે સંપૂર્ણપણે આપણે સોલ્યુશન અહીંયા પૂરું કરીએ છીએ. જો તમારી વિડીયો ગમ્યો હોય, વિડીયો પસંદ આવ્યો હોય, તમને યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. અને મારા વિડીયોને પહેલાંથી છેલ્લે સુધી જોવા માટે તમારા દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. ઓલ ધ બેસ્ટ ઓફ લક.